ભાઈ ભણાવવું કેવી રીતે, બોલવું કેવી રીતે એ જ ખબર ન પડે તો એનું એ જ્ઞાન કઈ કામનું નથી. હું એવું નથી કહેતો મને નથી આવડતું, ઘણું બધું વાંચ્યું છે, ઘણું બધું ખબર છે, પણ તમારી આમ મારે કેમ બોલવું એ મને નથી આવડતું. તો થોડો પ્રયત્ન કરવી. અમે પેલા શું હતું કે એક સમય હતો, જે તે સમય અમે કોલેજ કરતા, તો એ વખતે ગાવાનો થોડોક આમ ચસ્કો લાગેલો, ભાઈ ના ગાવું હવે. મારા બાપા ને બધા ગાતા, તો પછી ભગત એ ગાય તો છોકરા વાયા ગાય છે, મને એમ કહ્યું મારું હું ગાઈ શકું. પછી ગાવાનું ચાલુ કર્યું. પછી આ ભોલો બેઠો, અમે કોલેજની બેન્ચ વગાડતા અને ક્લાસ ખાલી હોય એટલે ગાતા. પછી ધીમે ધીમે આવું એવું થઈ ગયું કે આ તો બોલાય નહીં આવું. તો અમે ગામમાં કોઈ ગોવા જતા રહે એની રાહ જોતા, ભાઈ 12મું આવશે તો એકાદું કોઈ ગાવા દેશે. પણ પછી ખબર પડી કે હવે આ જેટલું માનવી એટલું સહેલું નથી. આ બે બોલવું થોડું અઘરું છે. બધા ભેગા બેવી અને થોડી હુવાણું કરવી, થોડી વાતો કરવી. એક દુઓ છે જેનો કે આનંદ કે કર્માનંદ, આનંદ અને કર્માનંદ બી ભાઈ એવું ઇતિહાસ કહે છે કે ભાઈ એકબીજાને ઢોરા જાગતા જાગતા એકબીજાને સંબોધીને આવા દુઆ ગાતા, જે વધુ પડતો આપણે ઉપયોગમાં લેવી કે ભાઈ આનંદ કે કર્માનંદ, માણે માણે ફેર, એક લાખું દેતા ન મળે, બીજો તાંબિયાનો તેર. એમનો નિમણો એક બીજો દુઓ છે કે આનંદ કે કર્માનંદ હગો હારો કે હમ, આનંદ કે કર્માનંદ હગો હારો કે હમ, આનંદ કર્માનંદ હગો હારો કે હમ. આવું થાય એટલે એ કર્માનંદને સંબોધીને આનંદ કે ભાઈ હારું શું છે, હગો કે હમ. પછી બીજી લીટીમાં એનો જવાબ છે કે છીપર ફાટી દ્રમ હોવો અને લાપડિયા દ્રમ કંદ. એટલે એમનો કહેવાનો મતલબ એવો છે કે ભાઈ કાળમેઘ પાણો હોય અને એને તમે છીણીના ગાથી તોડવાની કોશિશ કરો કે ભાઈ એક જણો હાણસીથી પકડીને બેહી રહે, બીજો ઉપર ઘણનો ઘા કરે, તો હાણસી જેના હાથમાં હોય એના હાથમાં છીણો સટકે અને લગભગ જે મારતો હોય એના ઉપર આવે, એનો લમણો તોડી નાખે. એ ગમે મહેનત કરો કાળમેઘ પાટો તૂટે નહીં. પણ એક વખત નાનકડી તિરાડ પડી જાય. આપણા સંબંધમાં આવું છે, એક વખત કદાચ નાની તિરાડ પડી જાય, પછી ધૂળની ડમરી ઉડે, એ રજેટી આવીને તિરાડમાં પુરાય, પછી એમાં લાપડા નામનું ઘાસ ઉગે, જે આપણે જૂની હાવણીઓ વાપરતા લાપડા, એ લાપડું ઉગે. પછી લાપડું ઉગે ને લાપડું પછી મોટું થતું જાય, મૂળિયા ઊંડા ઉતારતા જાય. પછી એક વખતે જે પાણો શેણીના ઘાથી નોટો તૂટતો એ સામાન્ય લાપડાના ઉગવાથી તૂટી જાય, લાપડિયા દ્રમકંદ. અને પછી તમારો એ પાણો તૂટી ગયો હોય નાની તિરાડના કારણે, અને લાપડીઓ જે લાપડો ઘાસ છે એ લીલું છમ લહેર કરતું હોય. અત્યારે સંબંધમાં આવું છે કે ભાઈ તિરાડ પાડવા વાળા પાડીને વહી જાય, અને પછી જે તિરાડ પાડવા હોય એ લીલા છમ થઈને મોજ કરતા હોય. અને આપણે જે ફળિયું મોટું જબરજસ્ત હોય, જેમાં છોકરા બેટગડે રમતા હોય, એમાં વચ્ચે દિવાલ કરી હોય, અને વચ્ચે પાછું બારી બારણું તો અમે જૂના ઘરે રહેતા ને તો બે ભાઈઓ નોકાય ત્યાં હોય તો દિવાલ એ વખતે થતી. એવું નથી કે આજે જાય, એ વખતે થતી, પણ નાનું એવું બારણું રાખતા કે ભાઈ સાપ પાંદડું કંઈક વધુ કર્યું હોય ને તો લેવા દેવાનું કામ આવે. આ તો તમે હાથ ઊંચા કરો તો તેમ પોગાવતા એવી દિવાલો થઈ જાય. નો છોકરા રમે એવા રે, નો ભાઈઓ બોલે એવા રે. ખાલી ભાઈઓ ના અવાજ ઊંચા હોય એટલે એ એકબીજા હામો વાર્તાલાપ કરીએ, કારણ કે નીચા અવાજે વાત કરવાની આવતી જ નથી. હેરાણી જેટલાની નીચા અવાજે વાત બહુ ઓછી થાય, બાકી 5 ઘર સાંભળે એટલી જ મોટી થતી હોય. કારણ કે એ આપણા ટૂંકમાં હમ વસ્તુ બહુ મોટી છે. હમણાં કોઈક કદાચ આપણે અનુભવી છે, ખરેખર સરળતાની મૂર્તિ કહેવાય, જે આવી રીતે ગઈ રહે સરળતાની. બાકી તમે જો પણ હું વાત એ કરતો હતો કે આ અનુભવી કદાચ 50 કિલો હોનું પહેરીને આવે, મોટા મોટા વીટા પહેરીને આવે, તો આપણે એમને જોવાના કે ના અનુભવી હોનું પહેર્યું.
પણ કઈ ઈર્ષા ભાવ કરવા કઈ ઈર્ષા ભાવ નહીં, પણ 5 તોલા હગો ભાઈ લઈ લે. હગો ભાઈ ખાલી 5 તોલા લઈને પહેરીને નીકળે, મારા બેટો કઈક છે હે, નકા આમ ન હોય. ગામના કોઈક વાત કરે કે તાર ભાઈ 5 તોલા છે, 2 નંબરનો મહેનત નું કઈ થાય એવું જ નથી એમ. એટલે ઈર્ષા આપણે ની જ આવે, બાકી તો બીજા કોઈની ઈર્ષા છે જ નહીં ને. એટલે ટૂંકમાં મારો કહેવાનો સંબંધ બહુ મોટા છે. જે રાનવગણને આપણે વાતો બધી સાંભળી છે, આ બધા દિગ્ગજ સાહિત્ય કલાકારો બધી વાતો કરી છે કે ભાઈ દેવાયત ગોદરે આણીદર ગોળીદરમાં ઉછેરી મોટો કર્યો, વાલભાઈ વડાર અને ભીમડો, પછી જાર ને આબરૂ બચાવી, સુમરાને હરાયો, બધું. પણ એ રાનવગણ જ્યારે મૃત્યુ સૈયા ઉપર હતો, એનો કેસરી વાન આવ કરમાઈ ગયો હતો, ગાલ આવ બેહી ગયા હતા, જુનાગઢનો ધણી મરણ પથારી. એ વખતે આપણું ગુજરાત સોલંકીઓના હાથમાં. હવે સોલંકીમાં જે સોમનાથનો રક્ષક કહેવાય એ જુનાગઢ કહેવાય. જે તે સમયે રા ડિયાસ વખતે થોડી તિરાડ પડી ગયેલી અને રા સોલંકીઓ સામે થયેલા. ત્યારથી એવું હતું કે જે રાજાને લાયક માણસ હોય એને હંમેશા પાટણમાં રહેવાનું, એક પ્રકારની કેદમાં, ભલે રાતના મહેમાન પણ કેદમાં રહેવાનું. એટલે રા ખેંગાર રાજાનો દાવેદાર થાય એવું હતું, નવો રા થાય એવું હતું. પણ ખેંગારને પાટણમાં રાખેલો, રાજ કેદી પોતે ભલે અને મહેમાન પોતે. આ બાજુ રાનવગણ મરણ પથારી, એનો જીવ નહોતો જતો. એટલે ઘણા બધા ચારણ માટે એની બિરદાવલી ગાઈ કે રા તમે તો જે કર્યું એવું કોઈએ નથી કર્યું, છતાં તમારો જીવ કેમ નથી જતો, કોઈ કોઈનું કરમ નથી કર્યું તોય. એટલે રાની એક વંશ પરંપરા હતી કે ભાઈ વારસામાં રાજ આપે ન આપે પણ વેર પહેલા આપવાનું વારસામાં. એટલે રાકે મારી 4 પ્રતિજ્ઞા છે ઈ જે પૂરી કરે એને હું રાજા આપું. મને એકય છોકરો લાયક દેખાતો નથી. રાનવગણને 4 છોકરા, રાયગણ, શેરગણ અને એક ખેંગાર. તો તરના નામ આવડે છે. એટલે તો કે ખેંગારને બોલાવો. એટલે અહીંથી કાસબ ગયો પાટણને, આવી રીતે વાત કરી કે ગમે એમ કરીને ખેંગારને છૂટો કરવો પડશે. એટલે કે સિદ્ધરાજનું એ વખતે રાત તપતું આવતું સિદ્ધરાજ જયસિંહનું. એટલે કે ઠીક છે વાંધો નહીં, ભલે જાય. અને ખેંગાર આવ્યો, આવી રાને પપ્પાએ રહ્યો. પછી 4 છોકરા હાજર હતા. અને પછી રાયે કીધું કે મારો જીવ નથી જાતો, મારી 4 પ્રતિજ્ઞા અધૂરી છે, એ જે પૂરી કરે એને હું રામનું બિરુદ આપું અને એને જુનાગઢની કમાન આપું. એટલે રા ખેંગાર કે બોલો શું છે? એટલે મહીસાગરનો રાજા હરિહર મૈડા એને મારવાનો, હિંગોળગઢનો કિલ્લો તોડવો, સોલંકીના ચારણના ગાલ ફાડવા અને પાટણનો દરવાજો. આ 4 પ્રતિજ્ઞા. એકય કદાચ હરિહર મૈડાને મારી નાખે, હિંગોળગઢનો કિલ્લો તોડી નાખે, પણ સોલંકીના ચારણના ગાલ ફાડવા. ગાલ ફાડવા એટલે મતલબ કે એવું નથી કે સરી મારી ગાલ તોડી નાખવા, પણ ઈ એક તો સોલંકીનો બાદ, સોલંકીનો ચારણ. એટલે બિરદાવલી હંમેશા જે રાજનું અનાજ ખાય એ રાજની ગાય. હવે ઈ જુનાગઢના રાની બિરદાવલી ગાય અને ઈ બિરદાવલીમાં આ જે જુનાગઢના રાજ છે એના ગાલમાં એટલા સિક્કા આપે, એટલા સિક્કા એના મોઢામાં નાખે કે એના એ સિક્કાના જોરથી એના ગાલ ફાટી જાય. એટલે ટૂંકમાં એની પાસે બિરદાવલી ગૌરાવી એમ ટૂંકમાં. એટલે એ બાટના ગાલ ફાડવા અને પાટણનો દરવાજો તો આ 2 વસ્તુ બહુ અઘરી હતી. હવે બીજા જે રાયગઢે ચારણને કીધું કે ભાઈ બાપુને કહું કે આ થોડું અઘરું, એક બે તો અમે પૂરી કરી નાખી પણ આ અઘરું. એટલે ખેંગાર કે કોઈ વાંધો નહીં, જો બાપુનો જીવ ગતિએ જાતો હોય તો હું પાણી મૂકું છું. અને સોમનાથના સોગંદ બહુ મોટા કહેવાય, અત્યારે જેવા વારે વારે થઈ લેવા એવા નહીં, બહુ મોટા સોગંદ કહેવાય.
એટલે કે હું સોમનાથના સોગંદ થઈને કહું છું કે હું જીવીશ તો આ ચારે ચાર પ્રતિજ્ઞા પૂરી કરી નાખીશ, અને મરીશ તો આ ચાર પ્રતિજ્ઞા પૂરી કરવા હાટું જ મરીશ, નકર નહીં મરીશ. એટલે પાણી મૂક્યું એટલે નવઘણનો જીવ જતો રહ્યો. 6 દિવસ ત્યાં 12મું નહોતું થયું. 6 દિવસમાં હિંગોળગઢ નજીક થાય એટલે એનો કિલ્લો તોડી નાખ્યો. 12માનું કારજ કરી અને મહીસાગર બાજુ મહિડાને મારવા માટે એકલો નવગઢ ખેંગાર ગયો. અને ખેંગારે શેઠ કીધું કે તને મારવા આવ્યો. મહિડાએ જે નથી લખાયા જેના વિશે વધારે એ મરદ અને બહાદુર માણસ હતો કે તું એકલો આવ્યો તો હું એકલો, મારો કોઈ સૈનિક ભલે તું મારા રાજમાં તને કોઈ કઈ નહીં કરે, કા તું મને કા હું મરું જોઈ. અને અહીંયા મહિડાને ખેંગારે માર્યો. હવે કામ અઘરા બે હતા કે એક તો ભાઈ પાટણનો દરવાજો હતો. હવે તે સમયે રાણક દેવીની કુંડળી સિદ્ધરાજની જતી રહેલી, ત્યાં રાણકને પરણવા માટે સિદ્ધરાજ આતુર. એ વખતે રાણકને, કારણ કે એક તો સ્વાભાવિક છે કે જે ખેંગાર છે એની મોટા ભાગનો સમય પાટણમાં જ ગયેલો, એટલે રાણક થોડી ઘણી ઓળખાણ કરી અને સિદ્ધરાજની કુંડળી ગઈ છે એ ખ્યાલ. એટલે પછી એ જાતા જાતા પાટણનો દરવાજો તોડી અને રાણકને હરણ કરીને લઈ જાય. અને અહીંયા આવીને એના ચારણ નીકળી જો પાટણનો દરવાજો તો તોડ્યો, પણ એક મેચ કરીને એનું નાકે કાપ્યું, રાણકને લઈને આવ્યો. અને એ પછી જ્યારે સિદ્ધરાજ જયસિંહ છાવણી નાખે વંથળીમાં અને બધી કોરથી જુનાગઢને ઘેરો ગાલે છે, અને 12 વર્ષનો સમય ઓછો સમય ન કહેવાય. 12 વર્ષમાં આપણા કાળા વાળ ધોળા થઈ જાય. 12 વર્ષ સુધી ખાલી એક વટ ખાતર સિદ્ધરાજ જયસિંહ પોતે ઘેરો ગાલીને મેળવો રહે છે. અને એ વખતે શ્રાવણી પૂનમ આવે, આ આવે પૂનમ, સોમનાથનો મેળો મોટો. અને સોમનાથના મેળામાં ખેંગારે કીધું કે હું દરિયામાં સ્નાન કરવા જઈશ અને ભિક્ષુકો જે માગશે હું આપીશ. એટલે સિદ્ધરાજે કીધું કે જો એ જાતો હોય, નિશસ્ત્ર જાતો હોય તો મારે એને રોકવાનો નથી, ભલે જાય. એના માટે શ્રાવણી પૂનમ પોતાનો રિવાજ છે તો એ પ્રમાણે રાને છૂટી. અને ખેંગાર સોમનાથ સમુદ્રમાં સ્નાન કરી સોમનાથ દાદાને પગે લાગી અને જ્યારે બધું દાન કરવા બે ત્યારે અહીંયા આ સિદ્ધરાજનો ચારણ મોજૂદ હોય. અને પછી એ રાની બિરદાવલી એક પછી એક છંદ ચાલુ કરે અને ખેંગાર ખોબે ધોબે એને સિક્કા આપતો જાય. અહીંયા એના ગાલ ફાડ્યા અને ગાલ ફાડ્યા ગયા. તો આ પ્રતિજ્ઞા જે છે એ અમુક વસ્તુ એવી હોય છે કે ક્યાંક લખાઈ નથી અથવા તો ક્યાંક બોલાઈ નથી. જેને જૂના પુસ્તકો જે મેં અત્યાર સુધી તો બોલવાનું બાપુ પહેલી વખત છે, બાકી મારું કામ લખવા વાંચવાનું છે. મેં લગભગ 1200 ઉપર પુસ્તકો વાંચ્યા છે અને હરેક ઇતિહાસને મેં ફેરવી જોયો. કારણ કે આ બધું બદલાવી નથી એકાવાર, આપણે કોઈ બદલી નથી નાખવાના કે ભાઈ આ મુગલો આયા કે ફલાણું થયું ઢોકળું થયું અંગ્રેજો રાજ કરી ગયા તો આવું હોત તો આમ થાત, એ બધું પતી ગયું, જતું રહ્યું. પણ ઇતિહાસ છે, આપણા બાપ દાદાની વાતો છે, એ ખાલી આપણને લાઈન દોરી આપે છે, આપણને સૂચન કરે છે તમે જે ભૂલું કરી છે એ તમે ન કરો, અમારી ભૂલું તમે ન દોરો. આપણે કે ભાઈ હરેક માટે હરેક સંજોગો નોખા હોય. હું મારા અનુભવથી કહું કે તમે આમ હાલશો તો તમને સારું થઈ જાય છે, પણ એનો મતલબ એવો નથી તમારે થઈ જાય મારે થયો એટલે તમારે થઈ જાય એવું નથી હોતું. હું એમ કહું અહીંયા કૂદકો મારીને હાલજો તમને વાંધો નહીં, પણ કૂદકો મારીને જ્યાં પડો ત્યાં જ તમારા ભાગમાં ખાડો હોય તો તમે શું કરો? ઓલું કહે છે કે ભાઈ બે દંપતી હાલા જતા 4 દિનના ભૂખા, એટલે પાર્વતીજી શંકર ભગવાન જોતા હતા. પાર્વતીજીએ કીધું કે ભાઈ આ બે ભૂખા છે અને આને તમે કઈ આપશો નહીં. તો ભોળાનાથજીના ભાગમાં જ નથી, હું ચાથી આપું. અરે કે એમ થોડું હાલે કે ઠીક છે વાંધો નહીં, તો તમને સારું લાગે એમ કરો કે કઈ વાંધો નહીં. એટલે બે હાલા જતા હતા. પાર્વતીજીએ એક સોનાની ઈંટ કરતી હતી અને 2 થાળી ભરેલા પકવાન મૂકી દીધા કે આ ખાઈ લે અને પોતાનું ઘર બાર વસાવી લે, સારું કરી નાખે. એ અહીંયાથી થોડાક છેટા હતા ત્યાં
ઓલે જે થાક્યા હતા ને કે હાલી હાલી થાક્યા હતા, કંઈક રમત રમતા રમતા જાવી તો આપણને થાકોડો ઓછો લાગે અને ભૂખમાં પેટમાં બહુ ભૂખ દેખાય કે શું રમત રમશું કે આ બધા આંધળા હાલે ચમ હાલતા હાલો ને હાલી જોઈએ કે હાલો કે શું કરશું કે બે કે આંખે પાટા બાંધી દેવી આપણે કે કઈ વાંધો નહીં, બે આંખે પાટા બાંધ્યા હવડે હવડે હાલાઈ ગયા, એ આખો થાળ ને કોનાની ટપી ગયા, પછી પાટા છોડીને કે મારો બેટો અઘરું હો, આંધળા થવું અઘરું હોય કે હા ભૂખ હારી પણ આંધળું નહીં હારે, એ થાળ વાય રહી ગઈ. હવે તમારા ભાગમાં ન હોય, તમે એમ કહો કે મેં આટલી મહેનત કરવી નામ કરી નથી આપણે, પણ એનાથી કઈ મહેનત કરવાની મૂકી ન દેવું. ઘણા બધા અત્યારે આપણે યુટ્યુબમાં જોતા હોય તો દર આપણે બાપુના વિડીયો જોતા હોય થોડીક વાર તમે આ રમી રમો, આ જંગલી રમી રમો, ફલાણી રમી રમો, અને ખરેખર તમે જો અમારે તો કોકની પાસે આટલી ઉંમર 18-20 વર્ષની ઉંમર હતી, કોકની પાસે 200 રૂપિયા લઈ લીધા હોય, બાપાને જઈને કે છોકરાએ 200 રૂપિયા લીધા, તો બાપા બીજેથી વારો કાઢતા કે પૈસા લીધા જા નાખ્યા જા. આવો થોડા ટાઈમ પછી ખબર પડે આપણને કે આ છોકરાને તો આટલું છે. એટલે મતલબ મારો કહેવાનો મતલબ કે ડાયરેક્ટ કરોડપતિ જે થવાના અત્યારે સપના છે મોટા, એ થોડા વધારે પડે, કારણ કે મહેનત વગર તો 2 નંબરનું કરો તો મહેનત કરવી પડે. તમે કદાચ મતલબ 2 નંબરનું કરીને થઈ જાય, પણ એમાં મહેનત તો છે જ તે કે ભાઈ કોઈ આપણને જોતું નથી, પોલીસ પકડતી નથી, વસ્તુ ચા રાખવી, શું કરવું, આ તે બધું જોખમ છે, પણ મહેનત એમાંય છે કે ભાઈ ખેતરે કામ કરવી કે ગમે હું નોકરી કરું, અમારે મહેનત તો છે, જવું પડે. આ બધા લાભભાઈ એમને કાયમ ક્યાં થાય, તમારે પહેલીથી પહેલી ચમ આવી એમને ખબર હોય ને, પહેલીથી પહેલી તમને તો નાખી દે, તમારે શું ચિંતા છે? ચિંતા એ ખબર હોય અમને જ ખબર હોય ને કે ભાઈ કંઈક આપણે અંજવાળું થતું હોય ને તો આપણે એમને ઓહો ભારે અંજવાળું, ભારે પ્રકાર આમ તો જો, પણ પડખે બેઠા હોય જેને હળગાયું હોય એને દાંતતા હોય ને તો એમને ખબર હોય, દાંતતા એ પોતે હોય. તમારે તો જેટે અંજવાળું જોવાનું હોય કે જો મારો બેટો પ્રકાર જો, જેને હળગાયું હોય અડખે પડખે રખડે એને દાંતતા હોય પોતે. એટલે ત્યારથી આપણે બાપુએ ચા પી લીધી, પીડી ટેકા લીધી. હવે કહેવાનું કે ખરેખર આમના વિશે મેં બધા અઢળક કલાકારો નામ, પણ જે આમનું જે સરળ સ્વભાવ અને આવી રીતે આવી અઘરું છે આ બધું, કારણ કે પ્રસિદ્ધિ અને પૈસા મહેનત કરો તો કીધું એ મળી જાય, પણ એને પચાવી બહુ અઘરી, અને બાપુએ ખરેખર પચાવી લીધી. ખરેખર હજારો નદીઓનો જ્યાં સંગમ થાય એને આપણે સાકાર કરી, ભલે ખારું પાણી જો આપણે ન ગમે તો પાણી ખારું પાણી નિર્મળ, હજારો નદીઓનું પાણી છે, એમ અઢળક સાહિત્ય નિર્મળ આ સાહિત્યના એક સમુદ્ર છે. તો અનુપસિંહ બાપુને કહેવી આવો અને અમને લહેર કરાવો. જોઈ